સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ, જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવવા જણાવ્યું, જેથી યુવતીએ ઇનકાર કરતા ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ પર કરી દીધી। યુવકે લગ્નના ફોર્મ પર યુવતીની જબરદસ્તી સહી કરાવી તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જેમ મારવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જો કે આરોપીના ભાઈએ વાત સાવ ખોટી હોવાનો આક્ષેપ કર્યો અને વિડીયો પ્રૂફ બતાવીને કહ્યું કે યુવતીએ પોતાની રાજી ખુશીથી લગ્ન કર્યા છે તેવું બોલતી જોવા મળે છે। યુવતીના પરિવારે દબાણ કરતા યુવતીએ ફરિયાદ ખોટી કરી હોવાનો આક્ષેપ આરોપીના ભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। જો કે યુવતી અને યુવક એક જ ગામના હોવાનું પણ આરોપીના ભાઈએ જણાવ્યું હતું। ઘોડે આપણે ફેનિલ ગોયાણી ઘોડે ધમકી આપી છે કે હું ફેનિલ ગોયાણીનો ભાઈ છું, પણ એવું કઈ છે નહીં। કોર્ટ મેરેજ એના બંને રાજી ખુશીથી કરેલા છે, આપણી પાસે વિડીયો પ્રૂફ છે, મેરેજ સર્ટિફિકેટ છે, તો એમાં ધમકી આપવાની ક્યાં આવે છે અને ધમકી આપી હોય તો સાબિત કરીને બધા। છોકરી એના પપ્પાની ક્યાં છે? વરસ દિવસ જેવું થયું છે। છોકરી ક્યાંની હતી? આંબરડીની અને કતારગામ હરિઓમમાં અત્યારે રહી છે। છોકરા છોકરી એક જ ગામના છે। 2 વર્ષ પહેલા કામરેજ ખાતે જતીન ગજરા નામનો એક ઇસમ છે, જેને આ કામના જે ભોગવનાર જે યુવતી છે 22 વર્ષની છે, એને પોતે ઇન્સ્ટાગ્રામ ફોલો રિક્વેસ્ટ મોકલેલી હતી, જે ભોગ બનનારે એક્સેપ્ટ કરી લીધી અને એ ઇન્સ્ટાગ્રામ ફરતી એનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને મોબાઈલ ઉપર એ અવારનવાર એની જોડે મળવાની વાતો કરતા અને મળવાની વાતો કરતા મળતી વખતે એને એવું કીધું કે ભાઈ તું કાલે કામદેવ મહાદેવ મંદિર છે વરાછામાં, તું મને મળવા આવે, જેથી છોકરીએ એને ઇન્સ્ટાગ્રામમાં મિત્ર હતી, જેથી એને મળવા ગયેલી હતી। ત્યારે આ જે છોકરો છે જતીન, એને પોતાની સાથે કોર્ટ મેરેજ ફોર્મ લઈને આવ્યો હતો અને એમાં એને એવું કીધું કે ભાઈ તું આ કોર્ટ મેરેજમાં ફોર્મમાં સહી કરી આપ, જેથી તેને ના પાડી હતી। પછી એને એવું ધમકી આપી, જો તું આ કોર્ટ મેરેજ ફોર્મમાં સહી નહીં કરી આપીશ તો તારા જે વિડીયો કે ફોટા મારી પાસે છે એ બધા હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી, જેથી બીકને મારે પેલી જે ભોગવનાર છે એ પોતાના વકીલને કોન્ટેક્ટ કરી લીધી અને આજરોજ પોલીસ સ્ટેશનમાં ચોકબજાર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલી અને આરોપીને જે આ છોકરો છે જતીન ગજર એને એરેસ્ટ કરેલી પોલીસે।